મોટા બનેલા બનાવો ક્યાંક ડૂબતું બન્યું હોય અને ક્યાંક પ્રજાને સરકાર દ્વારા પણ હાડવાની પડતી હોય એવા પ્રશ્નોને મિત્રો વાર્તા આપવાની હતી, જેને લીધે સરકાર પણ આ બધું ભાગે. અત્યારે મિત્રો એવું થયું કે તમે તમારા પ્રશ્નો એવા બધા આવી જતા હોય છે કે સરકારે બધાના ઉપર જેટલું પડતો અખબારમાં જેવું ઓફિસમાં પેપર આવે એવું બધું શું આપવા જેવું તે બધાને કટિંગ કરીને એક બાજુ મંત્રી પાસે કટિંગ મૂકવા પડે, કલેક્ટર પાસે મૂકવા પડે, ડીડીઓ પાસે, જે તે પોતાનો અધિકારી ઓફિસનો લીડર છે જે ઓફિસનું સંચાલન કરે છે એ અધિકારી પાસે, રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય પાસે, સમગ્ર માહિતી વિભાગ ત્યાં મિત્રો તમારો કટિંગ આપવાના થાય કે જેનું જ્યાં શું તકલીફ હોય. અને એટલે તમે ક્યારેક પાછળથી એમ પણ કહો અમે આ રજૂઆત કરી હતી અને જ્યારે સરકારે વાટા આપીને તરત આ રોડ રિપેર કર્યો. આવું બધું તમે પણ કહો એટલે મિત્રો વાટા આપવાના પ્રશ્નો. કેટલાય ઘરમાં નાના બનાવો બનતા જે કોરોનાની મહામારી ચાલી, ચિકનગુનિયા હોય, ફ્લૂ હોય, અનેક રોગોનું પ્રમાણ જ્યારે વધે ત્યારે પણ તમારા દ્વારા જાગૃતિ હોય. અને કાયમના માટે કહું કે સરકારી યોજનાઓનો લાભ કે જે કંઈ સરકાર કરે છે કે જે કરવા જેવું છે કે પ્રજામાં જાગૃતિ લાવવાનું, અવેરનેસનું કામ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે, કે તમે લોકોને પહોંચાડો અને તમારું પેપર વાંચીને લોકોને ખબર પડે કે અમારે આવું કંઈક કરવા જેવું છે. વરસાદ આપણે થોડું મોડો આવ્યું, જો આવ્યું તો પણ આખા રાજ્યમાં દેશમાં જોતા હતા કે પૂરનો પ્રકોપ અને પૂરના પ્રકોપ થતી કેટલી તકલીફો. આપણા રાજ્યમાં પણ ખેડૂતોની પડતી મુશ્કેલીઓ, ક્યાંક ગરીબ પરિવારોને જ્યાંથી શિફ્ટિંગ કરવું પડ્યું હોય, આવા અનેક પ્રશ્નો અને તમારા માધ્યમથી જ્યારે લોકો સુધી આ જતા હોય જેથી લોકોમાં પણ અવેરનેસ આવે, જાગૃતિ આવે. આ જાગૃત કરવાનું કામ મારા પત્રકાર મિત્રો. સરકારની એક એક યોજના પણ સરકાર સીધી પહોંચાડી શકતી નથી. તમારા માધ્યમથી, તમારા પત્રકારના માધ્યમથી લોકો સુધી તમારી આ સરકારી યોજનાઓ પણ પહોંચે છે. એટલા માટે સરકારનું માહિતીને પ્રસારણ વિભાગ જે કંઈ કામ કરે છે તેમાં મારી પત્રકારોની ભૂમિકા મહત્વની છે. જ્યારે પત્રકારોની ભૂમિકા મહત્વની હોય ત્યારે સમાજ પણ તમારો માન, મતબો, ઉભો બધું જ રાખે છે. પણ ક્યારેક ક્યારેક મારા વેપારીઓ તમારાથી ડરીને હટે, ડરીને હટવો ને જુએ કોઈ મારા ધણીઓ કે આ કઈક દેશમાં લખી નોખશે કે કઈક આવું કરશે. આટલા મોટા લોકશાહી દેશમાં લોકોને લોકોથી લોકો વડે ચાલતું રાજ, બધાને જે અધિકારો આપ્યા છે, સ્વતંત્રતાનો અધિકાર, વાણીનો અધિકાર, કયા કામ કોને કરવા જોઈએ, બધા અધિકારો નિશ્ચિત કરેલા છે. બંધારણે આપણને આ બધું આપેલું છે. ત્યારે બંધારણની ફરજમાં પણ મારો પત્રકાર આવે કે એની ફરજ છે. ત્યારે આજનો તમારો સેમિનારનો કાર્યક્રમ ખૂબ આવકારદાયક એટલા માટે છે કે તમને પણ બધાને ઓળખતા હોય. આજે જયારે આ બધી જુદી જુદી સંસ્થાઓની હસ્તીઓ તમારા વચ્ચે ઉપસ્થિત, એવા આગેવાનોને પણ પરિચય દો કે આટલી બધી ટીમ, કારણ કે મારા કલ્પેશને ખબર નહીં હોય, લુસીને ખબર નહીં હોય કે કેટલા દવેને બધાને કે કેટલા પત્રકારો હોય છે. ત્યારે એમને પણ ખ્યાલ આવ્યું કે ખૂબ મોટી ફોજ અને આટલી મોટી ટીમ હોય ત્યારે એકબીજા વચ્ચેનો પરિચય રસપ્રદ બીજો ઘણું હોવો જોઈએ. તમારા અને મારા વચ્ચેના સંબંધો હું પણ બધાને ઓળખતો, પણ તમારો મોભો એટલે પત્રકાર. પત્રકાર તરીકેનો જે મોભો છે એ મોભો અકબંધ રહે, એ મોભાની આબરૂ રે અને આબરૂ ભળવાય કે આપણે શું કરવાનું છે, આપણે કોણ છીએ, આટલો ખ્યાલ રાખીને મારા પત્રકાર મિત્રો ચાલે. અને પ્રજાને જાગૃત કરવાનું કામ, સરકારનો કાન પકડવાનું કામ પત્રકાર મિત્રો. આ જયારે વધુ મિત્રો તમે કરો છો ત્યારે આજે પણ તમે સરસ મજાનો કાર્યક્રમ નાખીને તમારા પત્રકારત્વ તમે લોકોને જાગૃતિ મળે એટલા માટે કરીને આ બધી ટીમને બોલાવી છે.